જય શ્રી કૃષ્ણ દોસ્તો, હું અનિલ ભરવાડ આજે તમારી સમક્ષ નવો વિચાર લઈને આવ્યો છું. મિત્રો, કુદરતની કરામતને ક્યારેય કોઈ રોકી શકતું નથી. આ સૃષ્ટિનો સર્જનહાર, આ કરતારે આ કમોસમી વરસાદ વરસાવ્યો અને માવઠાનું સર્જન થયું. શિયાળાની કડકડતી ઋતુની જ્યારે શરૂઆત થવા જઈ રહી હતી, ત્યાં તો અષાઢ અને શ્રાવણમાં જ્યારે વરસાદની હેલી વરસે એવો વરસાદ વરસવા લાગ્યો. અને આ કમોસમી વરસાદના કારણે જગતના તાત ખેડૂતોના ખેતરમાં પાકેલું અનાજ પાણીના રેલાની સાથે વહેતું થયું. મિત્રો, છેલ્લા 4 મહિનાથી ખેડૂત જે મહેનત કરતો હતો, એ મહેનત એક ક્ષણભરમાં એક દિવસના વરસાદના માવઠામાં પાણીના પૂરમાં વહેવા લાગી. જે ખેડૂત પાસે દિવાળી કરવાના નાણાં ન હતા, એને ઉછીના નાણાં મેળવી અને દિવાળી ઉજવી. આશા હતી કે દિવાળી પછી શીંગ, કપાસ કે અન્ય મોસમ જે છે એમાંથી આપણે કમાણી કરી અને આ દેવું ભરપાઈ કરીશું. પરંતુ કુદરતે વર્તાવેલા પ્રકોપ સામે હું અને તમે નિશબ્દ છીએ. આપણે એને રોકી તો શકવાના નથી, પરંતુ આ કમોસમી વરસાદના કારણે જે ખેડૂતો અને પશુપાલકોની જે હાલત થઈ છે, આજે ગાય, ભેંસ, ઘેટા, બકરા એને ચરવા માટે ચારો પણ નથી ગુજરાતમાં. તો આવો આ કમોસમી વરસાદના કારણે ખેડૂત અને પશુપાલકની જે હાલત થઈ છે, એ હાલતમાં હું અને તમે ખભા સાથે ખભો મિલાવી અને એક નવો પ્રયાસ કરીએ. કેવો પ્રયાસ કરીએ કે ગામમાં જે ખેડૂત ખમતીધર છે, જે ભગવાન છે, જેની પાસે વધારે નાણાં છે, એવા ખેડૂતે નાના ખેડૂતને મદદ કરવી જોઈએ અને નવો પાક વાવવા માટે બિયારણની સહાય કરવી જોઈએ. જો આપણે સહાય નહીં કરીએ તો કોણ સહાય કરશે? આજે તમે વિચારો, કોઈ વ્યક્તિ પાસે અઢળક પૈસા છે, એ પૈસા શું કામના? ભગવાનના ઘરનું તેડું ક્યારે આવશે એ તો નક્કી નથી, પણ જ્યાં સુધી આ ખોળિયામાં પ્રાણ છે ત્યાં સુધી આપણે બાજુવાળાને મદદરૂપ થઈએ તો એનાથી રૂડું શું હોઈ શકે? તો દરેક ધનવાન ખેડૂતોને મારી એક નમ્ર અપીલ છે કે ગામમાં જે નાનો ખેડૂત છે, જેને આ પૂરના કારણે, આ માવઠાના કારણે અઢળક માર પડ્યો છે, તો એ મારમાં એને નાણાકીય સહાય કરીએ અને જગતના તાત ખેડૂતને ફરી પાછો બેઠો થવામાં મદદ કરીએ. સરકારશ્રીને મારી નમ્ર અપીલ છે કે સરકાર, તમે તો અમારા મા બાપ છો, તમે તમારા દાતા છો. આ સરકારે પણ ખેડૂતના પાકને જે નુકસાન થયું છે એ નુકસાનને પહોંચી વળવા માટે, ભરપાઈ કરવા માટે સહાય પૂરી પાડવી જોઈએ. સરકારશ્રીને પણ મારી નમ્ર અપીલ છે કે ખેડૂતને સહાય પૂરી પાડો, પશુપાલકને ઘાસચારાની સહાય પૂરી પાડો. મિત્રો, જગતનો તાત ખેડૂત આજે ગુજરાતમાં 5 દિવસના કમોસમી વરસાદના કારણે 1100,000 કરોડ રૂપિયાનું પાકને નુકસાન થયું છે અને કેટલી આશાઓ પર પાણી ફરી વળ્યું છે કે આ સિઝન લઈ દીકરા દીકરીના લગ્ન કરીશું, દીકરાની ફી ભરીશું, દીકરીને ભણાવીશું, ઘર બનાવીશું, રોજીરોટીમાં કમાણી કરીશું. પરંતુ એક કમોસમી વરસાદે બધી જ આશાઓ પર પાણી ફેરવી દીધું છે. તો આવા સમયે ખભા સાથે ખભો મિલાવી અને કામ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. તો મારી એક અનિલ ભરવાડની આપ સર્વ વડીલોની વિનંતી છે કે જો તમને ઈશ્વરે ધન આપ્યું જ છે તો તમે વાપરો અને નાના ખેડૂતને મદદ કરો, પશુપાલકની મદદ કરો. અને સરકાર જે મારે માયદાતા છે, અન્નદાતા છે, ભરણ પોષણ કરનાર છે, સરકાર, અમે તો તમારી પ્રજા છીએ. આ પ્રજાનો તમારી સમક્ષ એક રજૂઆત છે, એક અરજ છે કે સરકારશ્રી આપ આ અરજને સાંભળો અને પશુપાલક, ખેડૂતો અને અન્ય કોઈ પણ વ્યક્તિને જે આ કમોસમી વરસાદના કારણે આ માવઠાનો માર પડ્યો છે, તો એમાં સહાયરૂપ થાવ, નાણાકીય મદદ કરો, ઘાસચારાની મદદ કરો. આવી મારી સરકારને પણ અપીલ છે. અને કૃષ્ણ, હે કાળિયા ઠાકર, હે કરતાર, આ સૃષ્ટિના સર્જનહાર, આ તારી સર્જેલી લીલા છે. આ માવઠાનો માર આ ખેડૂત કેટલા દિવસ સહન કરશે? હે કૃષ્ણ, હવે તો સૃષ્ટિ ઉપર કૃપા કર, હવે તો રીજ. આ નાનામાં નાના માણસની અરજ તું તો સાંભળ મારા બાપ. હે કાળિયા ઠાકર, હવે તો આ ખેડૂત ઉપર રહેમ કર અને આ માવઠાને શાંત કર. આ વિડીયોને બને એટલો લાઈક કરો, બને એટલો શેર કરો. આ વિડીયોના માધ્યમ દ્વારા કોઈ એક વ્યક્તિ પણ એક વ્યક્તિને મદદ કરી દે
કે સરકારશ્રી પણ લોકોને મદદ કરી દે તો પણ આપણો ઉદ્દેશ પૂર્ણ થશે. જય હિન્દ, જય ભારત.